જય ભોલે ફ્રેન્ડ્સ, જય માતાજી. મારા બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. હું તમારા માટે નવો વિડીયો લઈને આવ્યો છું અને તમને બધાને 2025ના હેપી ન્યૂ યર. તમારા માટે નવો વિડીયો લાવ્યો છું. અમે અમારી ફેમિલી સાથે વડોદરા જઈશું. વડોદરા જઈને અમે ત્યાંથી 9 અલગ અલગ જગ્યાએ તમને એક્સપ્લોર કરવાના છીએ. એ નવે 9 જગ્યાની તમને થોડા બહુ ફૂટેજ, થોડી બહુ જાણકારી, ત્યાંની વિશેષતા શું છે, ત્યાંનું કલ્ચર શું છે, ત્યાંનું હિસ્ટ્રી શું છે બતાવવાની તમને કોશિશ કરશું. તો હવે તમને ફૂલ વિગતથી હું તમને બતાવું છું કે ફર્સ્ટ ડે અમે બરોડા સ્ટેશન પહોંચ્યું. વડોદરાથી અમારું પહેલું ડેસ્ટિનેશન હશે મહીસાગર રિવર. મહીસાગર રિવરમાં બહુ જ મોટું મહીસાગર માતાનું મંદિર છે. હા તો મિત્રો, વાત ચાલતી હતી આપણી મહીસાગરની. મહીસાગર આપણે વડોદરા સિટીથી લગભગ 24 થી 25 કિલોમીટર દૂર છે. મહીસાગર રિવર બહુ મોટી છે, પણ એમાં વાસદ કરીને છે. ત્યાં વાસદમાં મહીસાગર માતાનું ઘણું જ મોટું મંદિર આવ્યું છે. થોડા સ્ટેપ ચાલીને જવું પડે છે, વધારે નહીં, 20-25 સીડી ચડીને જવું પડે છે. ત્યાં જમવાની વ્યવસ્થા મળી જાય છે, સારું સ્ટે કરવાનું અને સારું વ્યૂ પણ ત્યાંથી જોવા મળે છે. હું તમને બધું કવર કરીશ. તો આ થઈ ગયો આપણો પહેલો વિડીયો. વિડીયો 5 ભાગમાં બનાવું છું. મહીસાગર, એના પછી અમે જઈશું ફાગવેલ. ફાગવેલથી અમે જઈશું ખાખરિયા વન, જ્યાં ભાતીજી મહારાજની સમાધિ છે, જ્યાં અમે લડ્યા હતા અને જ્યાં એમનું ધડ કપાવ્યું હતું અને જે બ્લડના છીટા ઉડ્યા હતા અને જે વૃક્ષ પર જે છીટા ઉડ્યા હતા પીપલના, એ વૃક્ષ પણ તમને હું બતાવીશ. એના પછી અમે સાંજે આવશું 7:30 વાગે ડાકોર રણછોડરાયના મંદિરમાં. ત્યાં તેમના દરવાજા 7:30 વાગે બંધ થાય છે અને ખુલવાનો સમય છે 6 વાગે. આમાં કંઈક ગડબડી હશે, હું તમને મેન્શન કરીશ કેટલા વાગે દરવાજા ખુલે છે ને કેટલા વાગે. તો પહેલો વિડીયો અમારો મહીસાગરનો બનશે. બીજો વિડીયો અમે ફાગવેલ અને ખાખરિયા વનનો બનાવશું. ત્રીજો વિડીયો અમે લોકો રણછોડરાય ડાકોર, જે વડોદરાથી લગભગ 60 કિલોમીટર છે, અને ફાગવેલ 90 કિલોમીટર છે. પણ અમે જવાના કેવી રીતે છે, અહીંયાથી 25 કિલોમીટર પહેલા મહીસાગરથી પછી 60 કિલોમીટર ડાકોર આવે છે, પણ અમે રૂકીએ નહીં. ડાકોરમાં રિટર્નમાં રૂકશું. અમે ડાયરેક્ટ જઈશું ફાગવેલ. ફાગવેલમાં લગભગ 90 કિલોમીટરનો ડિસ્ટન્સ થઈ જાય છે વડોદરાથી. એના પછી અમે 5 કિલોમીટર બાજુમાં ખાખરિયા વન છે. ખાખરિયા વનમાં તમને કીધું ભાતીજી મહારાજની સમાધિ છે. ત્યાં ઘણી બધી સ્ટોરીઝ જાણવા મળે છે, કેવી રીતે એમના લગ્ન થતા હતા અને ચોથા ફેરા ફરવાના હતા, અને એમને સમાચાર મળે છે કે ગૌ કતલ થઈ ગયા છે અને ગૌ રક્ષક હતા. ગૌને બચાવવા માટે 3 ફેરા ફરીને ચોથા ફેરો ફરવાનો હતો ને તલવાર લઈને લડવા નીકળી પડ્યા હતા. એ બધી તમને હિસ્ટ્રી બતાવીશ. તો આ થઈ ગયા 3 વિડીયો, મહીસાગર, ફાગવેલ, ખાખરિયા વન સાથે. એના પછી ડાકોર. આ 3 વિડીયો થશે. ચોથો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, કેમ કે ચોથો વિડીયો મારી મહાકાળી માનો પાવાગઢનો છે, જે સવારથી લઈને સાંજ સુધી ટોટલ મોટો વિડીયો બનશે. એમાં તમને બધું કવર થશે. રોપવેમાં શું છે, એના ચાર્જેસ શું છે, એના પછી ઉપર જઈને ધ્વજા કેવી રીતે લોકો કરે છે, ધજો આગળ તમને લગાવી હોય તો એના કેટલો ચાર્જ છે, એટલે કેટલા રૂપિયાની દક્ષિણા આપવી પડે છે. એના પછી ગરબા ત્યાં રમાય છે. એના પછી ત્યાંનું પૂજા કરવી હોય તો કેવી રીતે થાય છે, બધી જાણકારી અને ત્યાંની બધું જ વિશેષતાઓ હું તમને પાવાગઢની મારા 4th વિડીયોમાં બતાવીશ. એના પછી 5th વિડીયો હશે. 5th વિડીયો મોટા બળિયાદેવ, જે લગભગ 24 થી 25 કિલોમીટર છે બરોડા સિટીથી. તમે કોઈ પણ નોર્મલ વાહન કરીને જઈ શકો છો. મોટા બળિયાદેવનું જે મહિમા છે, કેમ ત્યાંની બાધા રખાય છે અને તેનું શું છે, એ તમને ત્યાં જઈને વિડીયોમાં બતાવીશ. તો અમારો 5મો વિડીયો બળિયાદેવનો હશે. બળિયાદેવના જ વિડીયોમાં 5મા વિડીયોમાં અમે કાયાવરોન તીર્થ છે, જ્યાં મહાદેવનું બહુ જ પ્રાચીન મંદિર છે અને તીર્થનું શું મહત્વ છે, શિવ પુરાણમાં એ કાયાવરોન તીર્થના બારેમાં શું લખ્યું છે. ત્યાં મહાદેવ શિવલિંગ અને મૂર્તિરૂપ બંનેમાં ત્યાં એમનું એ થયું છે. એ તમને હું વિડીયોમાં બતાવીશ, બરાબર છે. લિંગ રૂપમાં અને મૂર્તિ રૂપમાં બંને છે ત્યાં મહાદેવ. લકુલીશ ભગવાન કરીને ઓળખાય છે ત્યાં. એ તમને બધું વિડીયોમાં બતાવીશ. એ મારા 5મા વિડીયોમાં હશે.
અને મારા ખ્યાલથી મને 5 વિડીયોમાં કવર નહીં થાય તો મને છઠ્ઠો વિડીયો પણ બનાવવો પડશે. છઠ્ઠા વિડીયોમાં હું તમને બરોડા સિટીમાં લક્ષ્મી વિલાસ પેલેસ બતાવીશ, જો અગર ત્યાં કેમેરો લઈ જવાનો એલાઉડ હશે તો. લક્ષ્મી વિલાસ પેલેસ, બીજું થોડું બહુ કમાટી બાગ છે જે આજુબાજુમાં ફરવાના સ્થળ છે એ, અને મેઇન મહારાષ્ટ્રમાં જેમ આપણે સ્વામી સમર્થ ભગવાનના જે મઠ હોય છે એવી રીતે બરોડામાં સુસાગર લેક કરીને પણ છે ને સ્વામી સમર્થ મહારાજનું ત્યાં વિરાજમાન છે, ત્યાં પદુકા છે એમના, અને ત્યાં મોટું મઠ છે, એ બતાવવાની અમે તમને કોશિશ કરશું. તો મિત્રો, તમારાથી એક જ આશા છે કે તમે અમારા વિડીયો જુઓ, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અમે પૈસા કમાવા માટે તો વિડીયો બનાવતા નથી. અમે વિડીયો બનાવીએ છીએ કે અમારી જે ટોટલ અમારી યાત્રાઓ છે, જે અમે વિડીયો બનાવ્યા છે, જે અમે ફોટો ક્લિક કર્યા, ત્યાંની જાણકારી છે અમે યુટ્યુબમાં સેવ કરીને રાખીએ. તો ભવિષ્યમાં 5 વર્ષ 10 વર્ષ પછી અમારે જ્યારે જોવું હોય, અમારા કાંઈ ફેમિલીને જોવું હોય તો એ યુટ્યુબના સર્વરમાં સેવ રહેશે. આપણે મોબાઈલોમાં 3-4 મોબાઈલોમાં છે, આપણે કેમેરામાં કેટલી શૂટિંગ કરીએ છીએ, એ બધી શૂટિંગ આપણે ક્યાં સુધી સંભાળીને રાખીશું. યુટ્યુબના સર્વરમાં આપણે 15 વર્ષ પછી પણ જોવું હશે તો બધું જોઈ શકીશું. વિડીયો બનાવવાના મારો ભાવાર્થ જ એ છે કે મારી જર્ની મારા છોકરાઓ સાથે, મારી ફેમિલી સાથે, મારા મમ્મી સાથે, મારી પત્ની સાથે જે અમે લોકોએ જે ત્યાં પલ વિતાવીશું એને કેમેરામાં કેપ્ચર કરશું, વિડીયો મિક્સ કરશું અને યુટ્યુબ પર નાખી દઈશું. એટલે આપણા મોબાઈલમાં ડિલીટ થાય કે જે થાય તે યુટ્યુબમાં આપણે 15 વર્ષ પછી પણ જોશું તો આપણને મળશે. તો જે પણ મારા રિલેટિવ, મારા મિત્રો જે પણ આ વિડીયો જોતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવું હોય તો તમે કરી શકો છો. ભલે, જય માતાજી, મળી વિડીયોમાં. બોલો કાળકિયા માતની જય. મિત્રો, અમે મુંબઈથી એકતાનગર એક્સપ્રેસમાં બરોડા જવા માટે રવાના થઈ ગયા છે અને અમે ટ્રેનમાં બેસી ગયા છે. આગળ જઈને તમને નવી અપડેટ આપશું. હર હર મહાદેવ મિત્રો. તો અમે વડોદરા સિટીથી મહીસાગર રિવર જે 25 કિલોમીટર દૂર છે ત્યાં જવા માટે રવાના થઈએ છીએ. અમે અર્ટિગા ગાડીમાં જે 7 સીટર 6 સીટર આવે છે તેમાં અમે રવાના થઈએ છીએ. ભલે, આગળ મળીએ મહાદેવ મિત્રો. આ આપણા સુજલભાઈ છે, ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હીરો સુજલભાઈ રાઠોડ. ગાડી તમને આગળ લાવવા દેશે પણ તમે આ લોકોની વાત ના માનતા. બરાબર. અને આ કેટલા વાત માનશો તો તમારે આગળ ગાડી લાવવાની હારીના 50 રૂપિયા પૂરા થાય. તમારે 50 રૂપિયા, હારના 30 રૂપિયા લેશે. તમારે લૂંટવાના ધંધા થશે અહીંયા. બરાબર. એટલે સતર્ક રહો. બીજું આ એરિયાનું નામ શું? એરિયા આપણે શું કહેવાય? મહીસાગર નદી તો ખરી પણ સુજલ રાયના વોટરફોલ આવ્યા છે આપણે. રાયના વોટરફોલ. હા. બાકી એરિયાનું નામ વાસદ કહેવાય. વાસદ સામે. અચ્છા, વાસદ પેલી પાર. ઓકે. પાર કરીને રાયના. તો મેઇન ટેમ્પલ તો બાધાપુરી કરવા માટે અહીંયા જવાનું હોય ને. હા. વિડીયો ગુજરાતીમાં થઈ ગયો, અડધો હિન્દીમાં થઈ ગયો. જાતે ટ્રાન્સલેટ કરી લેજો તો સબટાઇટલ મળી જશે. માં સાઈડ થઈ જાય ને એમાં થોડું દૂધ આલજો અને આવવાનું. હાથ ચડાવજો અહીંયા ચડાવવા નદીમાં ના ચડાવાય. એ તો અહીં ચડાવ અને પેલું આખું આવે ને નારિયેળ ખોલ્યા વગર ટપુ આપ. અગરબત્તી ત્યાં લગાવી કાઢે, નારિયેળ પણ ત્યાં લગાવી કાઢે. નારિયેળ નહીં ફોડતા નારિયેળ મૂકી દે ને.
અંદર નહીં મેલો ને ફોડવાનું પેલું આખું આવે ને તરફ તો મૂકવાનું આવું ફોડવાનું હા અંદર અંદર મયંકની બાધા હતી મહીસાગર લેકના પાણીથી નવડાવવાની, તો અમે એ પૂરી કરવા આવ્યા છે. એટલે પાણીમાં એને થોડો હાથ પગ અને પાણી આખા શરીર પર લગાવી દઈશું, કેમ કે પાણી બહુ જ ઘેરું અને જળ ખૂબ જ એકદમ રુદ્ર સ્વરૂપમાં છે અને ઘણી નદી ઊંડી છે, એટલે અમે નદીમાં નથી નવડાવી શકતા. પણ અમે એને પાણીથી હાથ પગ નવડાવીને પાણી આખા શરીર પર લગાવી નાખ્યું છે. તો તમારી પણ કોઈ બાધા હોય તો આપણે નદીમાં ડૂબકી લગાવવાની જરૂર નથી. આપણે એના પાણીથી કિનારા ઉપર હાથ પગ ધોવડાવીએ પછી નવડાવી શકીએ છીએ પાણી લઈને. ભલે મિત્રો, આગળ મળીએ. આ અમારું મહીસાગર લેકની જર્ની હતી. આગળ તમને મંદિર બતાવીએ છીએ ઉપર સ્ટેપ ચડીને, અને ત્યાં જમવાની શું વ્યવસ્થા છે ને ત્યાંથી વ્યૂ કેવું દેખાય છે. વિડીયો ચાલુ છે. કેટલો આવ્યો તો તડકામાં દેખાતું નથી. अभी यहाँ पे आपको भोजनालय की व्यवस्था मिल जाएगी. અને અહીંયા કોઈ ચાર્जेस આપવો નથી પડતો, પણ આપણે પોતાની મરજીથી 501 કે 1001 લખાવો હોય તો લખાવી શકીએ. ચાલો, સારી સેવા આપે છે, માતાજીના પ્રસાદ જેવું છે. આ રહ્યું માતાજીનું મહીસાગર માતાજીનું મંદિર, જે મહીસાગર રિવરથી 25-30 સીડી ચડીને થોડું ઉપરની બાજુમાં છે. ત્યાંથી મહીસાગર લેકનો વ્યૂ પણ સરસ દેખાય છે. તો મિત્રો, ક્યારે પણ તમે મહીસાગર નદીના દર્શન માટે આવે તો મા મહીસાગરના દર્શન જરૂરથી જરૂર કરજો. આગળ મળીએ. મિત્રો, તો તમને અહીંયા પાદુકા દર્શન પણ થઈ જાય છે, અને માનો દીવો અહીંયા પ્રગટાવેલો છે, જે 24 કલાક ચાલુ રહે છે. એના દર્શન પણ થઈ જાય છે. મા મહીસાગરના દર્શન થઈ જાય છે. લાઈન વગેરે કંઈ હોતી નથી, વધારે ભીડભાડ હોતી નથી. અહીંયા શાંતિથી તમે દર્શન કરી શકો છો. તો મિત્રો, અહીંયા મારો ફર્સ્ટ વિડીયો જે મહીસાગર રિવરનો હતો એ અમે અહીંયા સમાપ્ત કરીએ છીએ. સેકન્ડ વિડીયોમાં તમને મળીએ, જે વિડીયો ફાગવેલ અને ખાખરિયા વનનો હશે, અને ડાકોરને પણ કરવાની કોશિશ કરશું. હર હર મહાદેવ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ છેલ્લા દર્શન મહીસાગર રિવર માતાના.